લારીનો ટ્રેક્ટર નો હોય તો ન મેળાવે ખેડી હેડે પણ દોઢું મુખી બાપા હા આ સંસારમાં આ હરખાઈ રાખવી કાઠી છે આ લાલજી મહારાજ ને ઘેર એવું જોડું છે જોડું જોઈ અને આપણને એમ દર્શન કરવાનો આમ ઈચ્છા થઈ જાય કે ધન્યવાદ છે આ દીકરીને હે તમે જોવો તો ખરો મહેમાન આ લાવો ફરી ફરી મળવાનો છે મહાન ભક્તિનો યોગ દસમી ભક્તિનો યોગ શું છે તમે તમારી ઓળખાણ કરી લો બીજી વાતો છોડો અને ગુરુ સિવાય કદાપી મેળ નહીં પડે જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના આપણા ભારતની અંદર જ પ્રકારે ભક્તિ ચાલે છે હા તમને પૂછું ભગવાન જોયા આ સભા પૂછું ભગવાન જોયા ગુરુ મુખી હોય એને પૂછું પેલા તો કદાચ ખબર નહીં હોય જોયા છે હું જોયા હોય ઊંચી ઓગળી કરો તો હું પૂછું કે ભગવાન કેવા છે ગીરમાળાઓમાં છે ભગવાન મંદિરમાં છે ગુફામાં છે આકાશમાં છે પાતાળમાં છે તમને ગુરુ મળ્યા છે બતાયા છે ને ભગવાન અને મને આશરે હેડ્યું છે એમ એક ઘેટું કુવા આમ પડ્યું લારે હજારો દાદા પડ્યા એવા સદગુરુ સેવો તમે કે પ્રગટ પરમાત્માના દર્શન કરાવે હા નહીં તો ગુરુ શું કામ ના હા એ તારા ઘટ મારે ગોવિંદ બોલે હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે હરે તારા Hare Krishna Hare Hare Krishna Hare Bhagavan Hare 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 Krishna Hare Bhagavan Hare Hara Hara Krishna Madhumayo Hare Hara 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 Krishna Madhumayo Krishna Rani Nazar Manayo Hare Krishna Bhava Bhava Patatayo Bhava Bhava Patatayo तारा के हरे देवल मा बोले गुण है तारा के हरे देवल मा बोले गुण है बिना नदिए को खायो नदिए तो खायो कन्या ये वाला तो मेरे समझ आवे हरे वाला संतोया जावे तारी के हरे गजार बितावे अखंड रे मानु आए अखंड रे मानु आए के कन्या करता है तो लखीले महाप्रभु કીધું શ્રવણનો સૂર છું શ્રવણનો સૂર છું અને જગતનો મૂળ છું મૂળ છું તમે કોણ છો તમે ક્યાંથી આયા છો અને ક્યાં જવાના આ વાક્ય સંતોએ બતાવ્યું છે તમે કોણ છો પહેલા અને ક્યાંથી આયા તમે બોલો ક્યાં જવું છે હવે કોઈ રહેવું છે કે જવું છે
આ ખબર છે ખબર વગરનું ખોયું મન થઈને માયામાં મોયું ધન મળ્યું હાથ પણ ખબર વગરનું અરે સામે કરો બડાઈની વાતો હજુ સુધી કેમ નથી સમજાતું સાચું સમજવું હોય તો સદગુરુના ચરણમાં જાતું વધી લે ભક્તિનું પાતું ખોલી લે તારું ખરું ખાતું દાસ કાંદીને ગુરુ મળ્યા લે ગીધાવનું નથી રહેવાતું હે ઠોક ઠોક કરે ઠોક ઠોક હા તારા વગર ત્રણ કાળમાં બીજો નથી ને નથી તારા વગર બીજા ત્રણ કાળમાં જોઈ બીજો ભગવાન ફોડવા જતો નથી અડિયું કરવાથી હરી તને નહીં મળે ભારતના ઋષિ મુનિની ગાથા ભારતની ભૂમિએ જુગતી બતાવી અને જે એક ગામ છે અહીંયા તો મંદિર બાંધ્યું એક આસ્થા છે અને તેઓ દાનવે જાય તો માનવે અને જાતા અહીંયા ગુણ ધારણ થાય શેના માટે કર્યું છે સત વિચારો માટે શેના માટે સત્વ વિચારો માટે મંદિર છે તેને તોડવાનું નથી ને સંતો જોડવાની જુગતી બતાવી છે પણ આપણે તેઓ પકડી પાડ્યું છે ઠૂઠું શું પકડ્યું છે જે ઝાડ માથે ફળ કે ફૂલ નથી એ જનાવર બેસતું નથી અને એ જઈને તમે નમીન બેઠા છો 90 વર્ષ થાય તો ડોહો બાદ વિદાય લેક ન લે 90 વર્ષ થાય તો ડોહો વિદાય લેક ન લે એમ કહું છું મુખી બાપા અને તોય પંડિતને બોલાયા અને પૂછ્યું જોવરાયું કે બાપો ગોગો થઈ છે હા એક માજી સા એને બે દીકરા અને દીકરાને કહેતી આ ડોહાનું આવું થયું એટલે ડોહો વિદાય લીધી અને દીકરાને બહુ ખેતર વાળી ગઈ એટલે રજકો વાળતી હતી મોએ કોણ આવ્યો સાપ એટલે દીકરાને ઘેરથી કીધું કે હાહુમાં અમારો બાપો આયા ઋષિ કી જો કે અમે રજકો વાળવા ગઈ ક્યાં આયા હતા કે તમે કોઈ એમ ભાગાવાનું કર્યું નથી કે ના તમારે હેડો દર્શન કરો ડોશી કે હેડો તાર પછી હું દેખાતો તો રજકો વાઢેલો અને ગોસડો વળી પડ્યો તો અને જાતો ડોશી કી ચોસે હાથ માથે પગ મિલ્યો અને પેલો જંબલી નીકળ્યો ડોશી કે હજી હું બોલ્યા કે અમારો હે હજી સુધી આ ઠણકું છોડવાનું છોડ મેલી દો હે અજ્ઞાનમાં જગત અંધારામાં છે સન્નુ પ્રકારનું પાખંડ ભારત ભક્તિમાં ભરપૂર છે અને પાખંડમાં ભરપૂર છે નક્કી કર્યા વણું પ્રગટ દેવ આ તમારી કુળદેવી કોણ છે એટલે હું તમને નક્કી કરાવવા આવ્યો છું આજે તમને જન્મ કેને આલ્યો છે 9 મહિના કોને બેઠાયા છે હે કઠિન પરીક્ષા મોતના કુવામાં એ માં રહી છે અને તમને હાચવા છે કાટા ખરું ગાધું નથી આ માતા શક્તિઓએ હા અને રોટલા ઘડતી દીકરાનો જન્મ થયો માં ભેના ઊંઘે ને દીકરાને સુકા ઊંઘાડ્યો છે અરે તમે 1-3 કલાક તો છોકરાને રાખો ખબર પડે એ તો હાથ શક્તિઓ જ રાખે સંભળી નાલી આવશો તે માં હા કઠિન વાત છે આની મહાન સંસાર છે ને એ મહાન કઠિન છે આ જગદંબાઓ આ બેઠી આ કુળનો દીવો છે આ કુળદેવી કુળ વધાર્યું છે અને તોય નવરાત્રી આવશે અને આ હેડે કાલિકા માને ગરબે ફૂલરા ફરફર તારે માના મોઢા માથે મશોર ફરફર ઉડાડ પેલા દા અવળે માર્ગે ચડી ગયા છે જગતના જીવો પોતાની માર હોવે છે અને પછી દેહ છૂટી જાય એટલે મોટો ગુલાબનો હાર આવશે ને આવડો ફોટો વઢાવશે અને લટકાવશે મહેમાન કોનો આવશે ફૂલનો હાર કરીને હા તમે જુઓ ને આ જગત કેવું છે એમ મરેલા ખુદડા ચડાવે જીવતા મા બાપને પાણી ન પાવે આ દસમી ભક્તિનો મહિમા છે આ ભક્તિ કોઈના માટે નથી આપણે પોતાના માટે છે ભક્તિ પોતાના માટે છે ચાર આશ્રમમાં ગ્રથાશ્રમમાં નર નારીનું બધું બતાવ્યું છે અને જો કદાચ માતામાં મળી જાય તો બે ભવસાગરમાં તરે એટલે કે 4 યુગથી આ 4 પાણીમાં ભટકતો જીવ ફરીવાર ખેર એ નહીં પાણી જતો રહેશે ગુરુ ના કરાયા હોય તો સદગુરુ ધારણ કરજો પણ સદગુરુ એવા કરજો સદગુરુ ઓમ ના કરે કોઈ દિવસ એને સદગુરુ કહેવાય ઓમ કરે બધા ભિખારી જય ગુરુ મહારાજ આ જગતમાં ભિખારી વાળા ઉભા છે મંદિરે લાઈન લાગી છે ભિખારીની હા આ ગાદી માથે વિરાજમાન છે મારા હરિગુરુ સંતો એ ઓમ કરે બધા ઓમ કરે તમારા વાંગણે આયા છો તો એનો વિવેક માટે મહાપુરુષે બતાવ્યું છે વિવેક એ ધન્યવાદ છે પ્રેમ થકો જે તમે ફૂલની પોકડી બાકી દરવાજા બહાર જઈને દિલું ભાઈ તમને એમ કહે ને કે ગાડી લઈને આવ્યો છે તો ગાડી લઈને ના ખટારો લઈને આદે પાછો આવે આવતો નહીં
આવા ભિખારી ભક્તિનો કોઈ ડોળ નથી હોતો. વિશેષમાં વિશેષ વાત કરવી છે. ભક્તિનો કોઈ ડોળ હોય ડોળ? ચલો બતાવો. નવધા ભક્તિ છે. કોઈ મહાપુરુષો સાધુ બનીને બેઠા છે પોતાની મતિથી, અને એ કદાચ ગ્રંથીએ પાળતા હોય અને એમની મતિમાં રહેવા વાળા છે. અત્યારે ભેખ પણ છે, પણ ભેખને તમે જાણો છો કોને કીધો છે ભેખ? સૂર્ય નતા, ચંદ્ર નતા, નવલખ તારા, મહાદેવજી કા જન્મ નતા, તેદીના ભેખ હમારા કબીરા કબકો ભર્યા વૈરાગી. કબીરને કીધું તને શેનો વૈરાગ લાગ્યો છે? આ ગુરુ મૂકીને હું પૂછું તમને શેનો વૈરાગ લાગ્યો છે? ઓગળી ઊંચી કરો કે ગુરુ મળ્યા હોય તો, નકે રાજીનામું આલો પાસે ના ખબર હોય. ના બોલાવો તમારા ગુરુને. નક્કી કર્યા નહીં ખોટા ખર્ચા કરવા, લાખ રૂપિયા 50,000 રૂપિયા વાપરવા. ગુરુ એવા કરો પરમ તત્વને નક્કી કરી દે. તમારી આ બધી છે ને આ ધક્કા ધક્કી મટી જાય, આવણ જાવણ મટી જાય એવા સમૃદ્ધ ગુરુ હરી લો. આ ઘટો ઘટનો વાસી પરમાત્મા તમારા ઘટમાં બિરાજમાન છે. જેમ જ્યોતમાં પ્રકાશ છે, જેમ તલની અંદર તેલ છે, ગોળની અંદર મીઠાશ છે, એમ માનવના ઘટમાં પરમાત્માનો વાસ છે. પણ શું બની બેઠો? બીજો બની બેઠો છે, ભૂલ્યો છે પાખંડીઓના સંગમાં. એટલે મહાપુરુષે કીધું સંગત કરીએ નિર્મળ સંતની, એ તો ઉતારે ભવની. માટે આવા પાખંડીઓની વાતમાં આવવાનું નહીં. ધર્મને જોડો. નિરોધ બાપુએ ધર્મને જોડ્યો છે. આવા પાખંડીઓનો ખેફો કાઢી નાખ્યો છે. અને હું તમને કહું છું, મને સમરથ સિંહ મળ્યા છે ગુરુ. મારા ગુરુ રાજપૂત હતા, કાશ્મીરના. પણ એ કોઈ નાત જાત હોતી. સંતને કોઈ નાત જાત હોય નહીં. નાત જાત પૂછવાનું નહીં. સંતને પૂછો તો જ્ઞાનની વાત પૂછો. શેની વાત પૂછો? જ્ઞાનની. બધા રૂમલ નસી અંધારા મારા જેવા ફરે છે, ગુરુ થઈને બેસી ગયા છે. ઘણી કઠિન વાત છે ગુરુ મહિમા ચલાવો. આવો મહિમા નિરોધ બાપુએ ચલાવે છે. એક મહાન બાપુ સાહેબ ગાયકવાડ વડોદરાની અંદર સમ્રાટ સિંહ, જેને કુટુંબે કલેશ કર્યો હતો પણ છતાં પરમાત્માનું ભજન છોડ્યું નહીં સાહેબ. મીરાબાઈને ભક્તિ લીધી, આખું કોટ છોડી દીધું, પણ ભક્તિ ના છોડી. એનો ઇતિહાસ છે. એમ મારા દિલુભાને પૂછું, પણ જોજો મારા વાલીડા, ભક્તિ કરશો તો ચીડે થઈ જાય. પાછા મારા તમને કહું, તમે જો ભગવાનનું નામ લીધું તો તમારે ચીડે જોડા ગાડી થઈ જશે. ચોરી કરે અને નહીં કે મુખી બાપા, લૂંટારાન કોઈ ચીડે વાતો નહીં કરે, દારૂડિયાની વાતો નહીં કરે. આ તો ભગત સાથે નમન કરતા હતા. જો બોલો, ભગતની પૂંછડી થઈ જશે. પૂંછડી તો કીધું કે પૂંછડી થાવું છે, પણ ભગત થાવું છે. જોજો દીપા, સિંહ સમૃદ્ધ ગુરુએ બતાવ્યું છે. તમે ક્ષત્રિય હતા આટલા દિવસ, અને હવે તમને પદવી મળી છે બ્રહ્મ ક્ષત્રિયની. કઈ મળી છે? બ્રહ્મ ક્ષત્રિયની પદવી મળી છે. એના માટે અમરલોકના વાસી બન્યા છો. આ ધોગોદીપથી મારા સમરથ સદગુરુ મહારાજ મુક્ત કરી દે છે. અને જીવત ઘર જોવો બંદા, જીવત ઘર. બોલો સદગુરુ મહારાજની. સદગુરુ મહારાજનો જય. જેનો અર્થ કલ્યાણ થાય. જય બોલવાથી આપણું મુખ પવિત્ર થાય. 4 યુગની પડેલી વાટી પણ છૂટી જાય. આવા મહાપુરુષોના દર્શન દુર્લભ છે. બોલો સદગુરુ મહારાજની જય. વધારેલા હરિગુરુ ગુરુ નિરાત મહારાજનું જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુ ચરણે નમો, માગું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ મન દીધ્યો, હરિરસ અમૃત સમાન. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે,
ગુરુ વિના ન મળે ભક્તિ નો ભેદ, ગુરુ વિના સંશય ના મીટે, ભલે વાંચો ચારવે તો મનના પ્રપંચ મૂકજો, મનના પ્રપંચ મૂકજો, કરજો તત્વ વિચાર, રત્ન પદાર્થ નીપજે, આ મન કો ન આવે વારંવાર. સુંદર મજાનો કતરાડ ગામે અમારા સપૂત એવા પવિત્ર ભાઈ શ્રી લાલજી મહારાજના દ્વારે જેમનું સહકુટુંબ મળી, ખરેખર હું તો આ પાંડવપુરી પૂછું, પાંડવોનો વાસ ગણું છું. આજે એ માતાને ધન્યવાદ છે કે જેને કુકે આવા પવિત્ર બાળ જન્મ્યા. જનની જણે તો ત્રણ જણની ભગતા દાતા કાતો સોર નહીં તો રહેજે વાંજણી મત કમાય તારા. જનની બેચારી શું કરે, જનની બિચારી શું કરે, જેને પથ્થર પડ્યા પેટ. જનની કરે શું, જેને પથ્થર પડ્યા પેટ. એક પર ચંદન હારે દૂસરા લાખ. એક પથ્થરનો ટુકડો હોય છે અને કદાચ કોઈ શિલ્પી કારીગરના હાથમાં જાય તો એની બુદ્ધિ મૂર્તિ બની જાય છે મારા સંતો. અને એ મૂર્તિ આરતી ઉતારવા લોકો, તમે ને હું આરતી ઉતારતા હોય છે એની, પણ એને કોઈ શિલ્પી મળી જાય તો પથ્થરની મૂર્તિ પૂજાવા લાગે છે. અને આનો અનુપમ સાધન મળ્યું છે માનવ દેહ. દેવોથી દુર્લભ ઉત્તમ અવતાર મળ્યો છે, પણ આયો પણ જોડ્યો નહીં મનખા જેવો મરમ. શેર અનાદને કારણે સંતો કોટીની વજ્યા. આજનો સુંદર મજાના યોગમાં ભાઈ શ્રી લાલજી બાપુના દ્વારે જેમના સદગુરુ મહારાજની છત્ર છાયા છે, જેમના અધિષ્ઠાન પડે આજનો યોગ એક મહાન યોગ મળ્યો છે. અને આપણે આ લાવો દર્શનનો આપણને જે મળ્યો હોય, લાલજી મહારાજે લેવડાયો હોય, આ પવિત્રને તાળીથી વધાવો અને તાળીથી વધાવો. કેમ કે આવા સુરા ક્યાંક ક્યાંક પાકતા હોય છે. સુરાને શું લક્ષણા, જેના હૈયામાં ન હોય હલકી વાત, એને તો હું ક્યારે મળું, હરખે મારું હૈયું ને દોડીને મળું. 3 દિવસથી અહીંયા આવેલા છે. વિશેષતા અમારા અહીંયા કતરાડતા એક મહાન કહેવાય છે, જે ચિત્રમાં આવતા એવા દિલુભા મહારાજને વંદન કરું. ધન્યવાદ છે એમની ધન્યતાને. આવા ફોકડા પાછો વાળવા તો કાઠું લો. તમે જુઓ તો ખરી આ સંતની યુક્તિ. મહાપુરુષે આખા પરિવારમાં અમને બોલાયા. દિલુ બાપાએ, મુખી બાપા, અજીતસિંહ, જેમનો આવો પ્રેમ અમને વિશેષ એકવાર મળ્યા હતા, અમે બોલાયા હતા અને એમના ભાવ થકા અમે અહીં બધાયા છે. લાલજી મહારાજ અમારા સોમદાસ મહારાજનો સ્નેહથી અરસપરસ વાડ વગર વેલો તરતો નથી. અને આ કેવું પુણ્ય પ્રગટ થયું છે, જેમને તમારે હરિગુરુ સંતોની પધરામણી થઈ છે. મારા બાપ જીવનની અંદર મહાપુરુષે વાણીમાં, સત્સંગમાં, ગદપદમાં મહાન વાક્યોથી આપણો ભેદ સમજાયો છે. પરમ તત્વને પૂજીએ, સેવીએ, સુકરી સાર સ્વરૂપે મારા સદગુરુ વંદીએ વારંવાર. પહેલો પ્રશ્ન એ કે 4 ખોણીના જીવ સંત મહાપુરુષોએ ભિન્ન કરીને ભેદ સમજાયો છે. 4 ખોણી, એમાં મનુષ્ય ખોણી ઉત્તમ છે. મનુષ્ય દેહ દેવોથી દુર્લભ મળ્યો છે. એક અનુપમ સાધન છે, જેના વડે દિવ્ય પ્રાપ્તિ કરવી હોય એવું થઈ શકે છે. આ અવતારે તમારે જેવું કલેક્ટર બનવું હોય તો બની શકો છો, અને કદાચ ભગવાનના પદને પામવું હોય તો આ જ અવતારે પમાય છે, બીજા અવતારે નહીં. પણ સંત દેખીને શેઠા ભાગે, રોજ પાક